પાવડર બનાવવા માટે આપણે બે વસ્તુની જરૂર પડે છે। પહેલી વસ્તુ છે મેથી દાણા અને બીજી વસ્તુ છે સૂકા દાણા। નિયમિત રીતે મેથી દાણા અને સૂકા દાણા છે એનો પાવડર બનાવીને એનું સેવન કરવાથી તમારા શરીરની મોટાભાગની ચરબી દૂર થાય છે। તો કેટલા પ્રમાણમાં સૂકા દાણા લેવાના છે, કેટલા પ્રમાણમાં મેથી દાણા લેવાના છે એ હું તમને જણાવું છું। 100 ગ્રામ સૂકા દાણા અને 100 ગ્રામ મેથી દાણા લેવાના છે। સૂકા દાણાની અંદર મિનરલ્સ, વિટામિન્સનો ખજાનો છે। સૂકા દાણામાં ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ્સ છે। સૂકા દાણામાં ઘણા બધા પોષક તત્વો છે। સૂકા દાણાની તાસીર ઠંડી છે, આપણા પાચન તંત્રને ઠીક કરવાનું કામ કરે છે। રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ પાણીમાં તમે સૂકા દાણાને પલાળો અને પછી સવારે એ પાણી ઉકાળો અને પી જાઓ તો પણ તમારા શરીરની અંદર થાઇરોઇડ અને કોલેસ્ટ્રોલ જેવા રોગ રહેતા નથી, ઘણા બધા ફાયદાઓ થાય છે। તો હવે અહીંયા વાત કરીએ આપણે મેથી દાણાની। તો મેથી દાણા છે એ ફૂલ કડવા। મેથી દાણાની અંદર કેલ્શિયમ અને પ્રોટીન તત્વ 100% છે। તમારા સાંધાના દર્દ હોય, તમારા શરીરમાં કોઈ સંધિવાનો પ્રોબ્લેમ્સ હોય તો એ દૂર થાય છે। મેથી દાણા અને સૂકા દાણા તમારા પાચન તંત્રને મજબૂત રાખે છે, સ્નાયુની નબળાઈ, સ્નાયુના દુખાવાથી તમને બચાવે છે, તમારા શરીરમાં બ્લોક નસો, વેરિકોઝ વેનના પ્રોબ્લેમ છે એમાંથી પણ તમને બચાવવાનું કામ કરે છે। તો હવે અહીંયા આ બે જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે આપણે, અને આ બંને વસ્તુને શેકવાની નથી, તરત જ આપણે ઇન્સ્ટન્ટ બનાવી લઈએ મિક્સર જારમાં પાવડર। તો અહીંયા આપણે સૌથી નાની મિક્સર જારની અંદર પાવડર બનાવીને રેડી છે। તો આ પાવડર છે કેવી રીતે લેવો એ જોઈએ। તો અહીંયા તૈયાર કરેલો વેટ લોસ પાવડર છે દિવસમાં તમારે 3 વાર, 1 ચમચી સવારે નરણા ઉઠે, બીજી ચમચી ભોજનના 1 કલાક પહેલાં અને ત્રીજી ચમચી રાત્રે સૂતા પહેલાં, એ 3 ચમચી દિવસમાં 1, 2, 3 વાર લેવાની। હુંફાળા 1 ગ્લાસ ગરમ પાણી સાથે લેવાની, અથવા તો 1 ચમચી પાવડરને 1 ગ્લાસ ગરમ પાણીમાં ઉકાળી ગાળીને પી જાઓ। એવી રીતે પણ તમે આ પાવડરનું સેવન કરી શકો છો। તો નિયમિત રીતે આવી રીતે આપણે સેવન કરો, 7 જ દિવસની અંદર તમારું મેટાબોલિઝમ બૂસ્ટ થશે, તમારા શરીરની ચરબી ઘટવા લાગશે અને ઘણા બધા ફાયદાઓ થશે। તો ખરેખર આ સરસ મજાની માહિતી માત્ર તમારા માટે છે। પસંદ આવે તો લાગશે, સબસ્ક્રાઈબ દિલથી કરશો।